Hello everyone. I just finished this book, The Power of Your Subconscious Mind by Dr. Joseph Murphy. સિમ્પલ વર્ડ્સમાં આ બુક એકદમ ઇન્ટરેસ્ટિંગ છે. ઓથર એવું કહેવા માંગે છે કે આપણું સબકોન્શિયસ માઇન્ડ એક સિક્રેટ પાવર જેવું છે, જે આપણી હેલ્થ, હેપીનેસ અને સક્સેસ પર ડાયરેક્ટ ઇફેક્ટ કરે છે. સાયન્સ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો બ્રેઇનમાં એક પ્રોસેસ હોય છે જેને કહેવાય છે ન્યુરોપ્લાસ્ટિસિટી. એટલે કે એ આપણા થોટ્સને બ્રેઇનમાં વાયર જેવું કનેક્શન બનાવે છે. પોઝિટિવ થોટ્સ બ્રેઇનમાં હેલ્ધી સિગ્નલ્સ, નેગેટિવ થોટ્સ સ્ટ્રેસ હોર્મોન અને વીક હેલ્થ. ડૉક્ટર મર્ફી એવું કહેવા માંગે છે કે જો તમે કોન્શિયસલી પોઝિટિવ સજેશન આપો છો તમારા સબકોન્શિયસ માઇન્ડને, તો તમે તમારી લાઈફ બદલાવી શકો છો. ફોર એક્ઝામ્પલ, ડેલી રિપીટ કરો કે હું હેલ્ધી અને કોન્ફિડન્ટ છું. સ્લોલી બ્રેઇનમાં એના કેમિકલ રિલીઝ થવા લાગશે અને તમારી હેબિટ્સ પણ ચેન્જ થવા લાગશે. સો ક્યુરિયોસિટી એ છે કે જો એક નોર્મલ થોટ્સ બ્રેઇનના કેમિકલ ચેન્જ કરી શકે, તો ઇમેજિન કરો કે તમારા સબકોન્શિયસ માઇન્ડમાં બરાબર રિપીટ થતા થોટ્સ કેટલા પાવરફુલ હોઈ શકે.